વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ। આજે આપણે હોમમેડ ઘીની રેસિપી શેર કરવાના છીએ। બિલકુલ કીટું જરાય પણ ન રહે અને ઓછા કીટામાં આપણે એકદમ સરસ એવું ઓછી મહેનતમાં ઘરે જ ઘી બનાવીશું। જો બિલકુલ પણ કીટું ચોટતું નથી વાસણમાં, અને માત્ર એક જ ચમચી જેટલું કીટું રહે એવું મલાઈમાંથી માખણ, અને માખણમાંથી આપણે એકદમ સરસ એવું કણીદાર ઘી બનાવીશું। તો ઘીની રેસિપી શરૂ કરીએ એ પહેલાં ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે। તો ઘીની રેસિપી માટે થઈને મેં અહીંયા 8થી 10 દિવસની જે મલાઈ આવે છે, દૂધ ગરમ કર્યા બાદ ફ્રીજમાં રાખ્યા બાદ જે ગોદડા જેવી મલાઈ આપણે તૈયાર થઈ હોય છે, એને સવારે એક વાસણમાં ભેગી કરવાની રોજે રોજ, અને એને જે 8થી 10 દિવસની આ રીતની મલાઈ ભેગી થાય એમાં મેળવણ નાખી અને જેવી રીતે દહીં જમાવીએ એ રીતે અહીંયા મલાઈ મેં જમાવી દીધેલી હતી। તો સવારે જ્યારે દહીંની જે મલાઈ જામી જાય એટલે આ રીતે બ્લેન્ડર દ્વારા આપણે ફેરવી અને મલાઈમાંથી માખણ જે છે એ તૈયાર કરીશું। માખણને આ રીતે તૈયાર કરવાનું છે, અને આપણે જોઈશું કે મલાઈમાંથી માખણ એકદમ સરસ રીતે કણીદાર છૂટું પડી જશે। જેવી રીતે બ્લેન્ડર જેમ જેમ ફરશે મલાઈમાં, એ રીતે તમે જોશો કે મલાઈમાંથી સરસ રીતે માખણ તૈયાર થઈ જશે। આપણે જોઈ શકીએ છીએ બરફનું પાણી થોડું એડ કરતા જઈશું, અને આ રીતે બ્લેન્ડરને જે છે એ મલાઈમાં ફેરવતા જઈશું। જેમ જેમ બ્લેન્ડર ફરતું જશે એમ સરસ રીતે માખણ જે છે એ તૈયાર થઈ જાય છે મલાઈમાંથી। તો મલાઈમાંથી માખણ બનાવવું એકદમ સરળ છે, અને ઘરે આપણે આ રીતે ઘી પણ બનાવી શકીએ છીએ। જો તમે જોઈ શકો છો બરફવાળું પાણી મેં સાઈડમાં જ રાખેલું છે, આ પાણી થોડું આપણે એડ કરતું જઈશું, જેને કારણે એકદમ સરસ રીતે માખણ રેડી થઈ જાય। જો અહીંયા મેં બરફવાળા હાથ કરેલા છે, અને એકદમ ઠંડુ પાણી પણ બરફની સાથે આપણે એડ કરી દેવાનું છે, જેને કારણે માખણ એકદમ સરસ રીતે જામી જાય। થોડું માખણ જામી જાય એટલે હાથમાં ચોટે પણ નહીં, અને સરસ રીતે આપણે માખણને છાશમાંથી છૂટું પણ પાડી શકીએ છીએ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ છાશ ભેગી થઈ જાય એટલે તરત જ એક વાસણ લઈ લેવાનું, એમાં બધી છાશ આપણે સાઈડમાં લઈને રાખી દઈશું। બરફનું ઠંડુ પાણી એડ કરતા જઈશું, અને પાણીની મદદથી આપણે માખણને ધોશું। માખણ ધોવાનું કારણ એ છે કે માખણ ધોવાને લીધે એમાં જેટલી પણ છાશ રહેલી હોય છે એ બધી છાશ છે નીકળી જાય છે, અને કીટું પણ ઓછું થાય છે। તો કીટું ઓછું કરવા માટે થઈને આ એક મુખ્ય પ્રોસેસ છે, જરૂરથી કરવી મિત્રો। 2 થી 3 પાણીએ માખણને જે છે એ આપણે ધોઈ લેવાનું। જે વાસણમાં આપણે માખણમાંથી ઘી બનાવવું હોય એ વાસણમાં પાણી લઈ અને માખણને આ રીતે આપણે ધોઈને ક્લીન કરી લેવાનું છે। ઘણા લોકો આ રીતના ગોળા વાળીને પણ સરસ રીતે માખણને અલગ કરતા હોય છે। અહીંયા આ રીતે સિમ્પલ રીતે જો માખણ ભેગું થાય એટલે એક બીજા વાસણમાં એને ટ્રાન્સફર કરી લઉં છું। તો એ માખણ આપણે લઈ લઈએ એટલે એમાં રહેલું વધારાનું જે છાશ જેવું પાણી છે એને આપણે દૂર કરી દઈશું। અહીંયા જો હજુ પણ આપણને દૂધ જેવું પાણી દેખાઈ રહ્યું છે, છતાં પણ આપણે માખણને આ રીતે ધોઈ જ લેવાનું છે। માખણ ધોવાઈ જાય ફરી આપણે આ પાણી જે છે એને દૂર કરી દઈશું આ રીતે। અને હજુ પણ આપણે એમાં એક વખત પાણીથી ધોઈ લઈશું, અને ઉપર રહેલું જેટલું પણ માખણ છે એને આપણે આ માખણમાં લઈ લઈશું। જો તમે જોઈ શકો છો એકદમ ક્લીન પાણી થઈ ગયું છે। આ રીતનું ક્લીન પાણી થાય ત્યાં સુધી આપણે માખણને જે છે એ ધોવાનું છે। જો આ રીતનું પાણી તૈયાર થઈ ગયું છે। છાશ ઘાટી જે છે હતી આપણે લઈ લીધેલી છે, અને આવી રીતનું પાણી ક્લીન થઈ જાય ત્યારબાદ જ આપણે માખણને જે છે એ ગરમ કરવા રાખી દેવાનું છે। અહીં આપણે જોઈ શકીએ છીએ ગેસ સ્ટાર્ટ કરી અને માખણ જે છે ગરમ કરવા રાખી દીધેલું છે। માખણ ગરમ કરીને જ આપણે જે છે એ ઘી બનાવી શકીએ છીએ ઘરે। જનરલી ઘણા લોકો મલાઈમાંથી પણ ઘી બનાવે છે, તો તમે મલાઈમાંથી ઘી બનાવો છો કે માખણમાંથી આ રીતે ઘી બનાવો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। એટલે કે મલાઈમાંથી માખણ બનાવીને ઘી બનાવો છો કે ઇન્સ્ટન્ટ મલાઈ ગરમ કરીને ઘી બનાવો છો, એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને રેસિપી ક્યાંથી જોઈ રહ્યા છો એ પણ મને કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કમેન્ટ કરીને જરૂરથી કહેજો મિત્રો। અહીંયા હોમમેડ ઘીની રેસિપી આપણે બનાવી રહ્યા છીએ, તો એના માટેની અડધી પ્રોસેસ થઈ ગઈ છે, અડધી પ્રોસેસ હજુ બાકી છે, તો રેસિપીમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો।
ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર આપણે જે છે એ માખણને ગરમ કરવાનું છે. જો વાસણ આ રીતનું પહોળું લેશો ને તો જેને કારણે માખણ છે બિલકુલ પણ ઉભરાવાની ચિંતા નહીં રહે. ઘણીવાર એવું બને છે કે માખણ ઉભરાઈ અને બહાર નીકળી જતું હોય છે, પણ જોઈ શકો છો તમે મિત્રો કે અહીંયા બિલકુલ પણ માખણ છે એ ઉભરાઈ રહ્યું નથી. તો ગેસની ફ્લેમ પર અહીંયા મેં ફાસ્ટ રાખેલી છે. ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર જ આ બધી પ્રોસેસ કરવાની, જેને કારણે ઝડપથી માખણમાંથી જે છે એ આપણે ઘી બનાવી શકીએ છીએ. અને આ રીતે સતત ને સતત તવીથાની મદદથી હલાવતા રહેવાનું, જેને કારણે કીટાનો ભાગ છે એ બિલકુલ પણ ચોંટે નહીં. અને એને લીધે જ આપણું વાસણ જે છે એ ક્લીન રહે છે અને વાસણ સાફ કરવામાં બિલકુલ પણ મથામણ થતી નથી. તો આ રીતે આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ ઉપર જે છે એ માખણને ગરમ કરવાનું છે. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બિલકુલ પણ હજુ માખણ તૈયાર થયું નથી. તો આ સમયે આપણે બ્લેન્ડર જે માખણ ચોટેલું હોય છે એને આ રીતે આપણે ક્લીન કરી શકીએ છીએ. એકદમ જો ક્લીન થઈ જાય છે અને ગરમ પાણીમાં આપણે ધોઈ અને લૂછીને મૂકી દેવાનું. મિત્રો, આ ટીપ તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે માખણમાંથી ઘી કેવી રીતે તૈયાર થાય, એટલે કે ઘી બની ગયું છે કેવી રીતે ખ્યાલ આવે, તો આપણે જોઈ શકીએ છીએ ફરતીકોર બ્રાઉન કલર થઈ ગયો છે અને કીટામાંથી એકદમ સરસ રીતે ફીણ વળી રહ્યા છે. જો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે તેલની જેમ ઘી ગરમ થઈ જાય અને ફીણ આ રીતે વળવા માંડે. જો આપણે જોઈ શકીએ છીએ ફીણ વળી જાય એટલે ગેસ બંધ કરી દેવાનો છે અને સમજી જવાનું છે કે આપણું ઘી છે એકદમ પરફેક્ટ રીતે તૈયાર થઈ ગયું છે. જો આ રીતે આપણે જોઈ શકીએ છીએ ઉપર સફેદ ફીણ વળવા માંડ્યા છે એટલે ગેસ બંધ કરી અને મેં ઘીને નીચે લઈ લીધેલું છે. એ સેજ એવું ઠંડુ પડે ત્યારે આપણે એ ગળણી લઈ અને આપણે એને એક જુદા વાસણમાં ગાળી લઈશું. તો આવી જ રીતે પ્રોસેસથી મેં એક વખત ગયા અઠવાડિયે જે ઘી બનાવેલું હોય તે તમને બતાવી રહી છું. જો આ રીતનું એકદમ કણીદાર ઘી તૈયાર થાય છે. મિત્રો, આ હોમમેડ ઘીની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને રેસીપી ગમે તો એક લાઇક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂરથી દબાવી દેશો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અને આ રીતનું કણીદાર ઘી બનાવવા માટે થઈને આ પ્રોસેસ તમે જરૂરથી કરજો મિત્રો. તો અહીંયા આપણે એ જ ડબ્બાની અંદર મેં જે આ ઘી બનાવેલું ફ્રેશ જે ઘી બનાવેલું છે તાજું, એ આપણે એને આની અંદર એડ કરી દઈશું. તો અહીંયા આપણે ધીરે ધીરે આપણે ગરમ ઘી છે એટલે બિલકુલ દાજી ન જવાય એ રીતનું ધ્યાન રાખી અને એ જ ડબ્બામાં આપણે આ જે ઘી છે એ ગાળી લઈશું. ગળણીની મદદથી કીટું તરત જ છૂટું પાડી દેવાનું છે, અલગ પડી જાય એ રીતે આપણે ગાળી લેવાનું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બરણી એકદમ ભરાઈ ગઈ છે. તો બીજા વાસણમાં હું જે છે એ ઘી લઈ લઈશ. અહીંયા તો જે રોટલી આપણે ચોપડવા માટેનું ઘી રાખેલું હોય જે કહોળામાં, એના માટે થઈને વધારાનું જે તાજું ઘી હોય છે એમાં આપણે લઈ શકીએ છીએ. અને આપણે જરૂરથી જોઈશું કે બિલકુલ પણ કીટુનો જે ભાગ આપણે કહીએ છીએ રહ્યો નથી. જો થોડોક એવો નહીવત એવો 1 ચમચી જેટલો જે છે કીટાનો ભાગ છે એને ગળણીમાં લઈ લીધું. વાસણ જો એકદમ ક્લીન છે, એકદમ ક્લીન વાસણ થઈ જાય એટલે વાસણ ઉટકવામાં પણ સરળતા રહે છે. આ જ વાસણમાં તમે રોટલીનો લોટ પણ બાંધી શકો છો. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જો 1 ચમચી જેટલું જ કીટું ભેગું થયું છે. આ ગળણીને આપણે એમાં રહેવા દઈશું, જેને કારણે વધારાનું જેટલું પણ ઘી હોય એમાં નીતરી જાય. તો અહીંયા આપણું હોમમેડ ઘી જે છે એ મિત્રો તૈયાર થઈ ગયું છે. આવી અલગ અલગ રેસિપીઝ જે છે તમે ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. તો આપણું ઘીની રેસીપી અહીંયા તૈયાર થઈ ગઈ છે મિત્રો. રેસીપી ગમે તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. અને ફરીવાર આવી નવી રેસિપીઝ તમારા સુધી લઈને આવીએ ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.